મેં એવું સાંભળ્યું હતું મનુ મહારાજ કે અહીંયા ઇન્ડિયાનું અથવા ગુજરાતનું ફર્સ્ટ એસી દીકરાનું ઘર એટલે કે વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યું છે. બરાબર. તો એની વિશે થોડીક માહિતી આપો કે આ આપણે કઈ જગ્યાએ બની રહ્યું છે. આ આપણું જે છે ને એ પ્રોપર દભાણમાં છે અને દભાણથી આથનોલીવાળો એક રોડ છે અને આથનોલીવાળા રોડ પર એક સરસ મજાનું ખોડિયાર માતાનું મંદિર છે જે આપણું આ લોકેશન અને માતાજીનું મંદિર એની બાજુમાં સરસ મજાનું તલાવ છે અને તલાવના કિનારા ઉપર સરસ મજાનું સંપૂર્ણ એસી વાળું વૃદ્ધાશ્રમ કદાચ ગુજરાતનું ને પણ ઇન્ડિયાનું પહેલું વૃદ્ધાશ્રમ આ ઊભું કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. વૃદ્ધાશ્રમનું જે કિચન છે એ સામે બની રહ્યું છે, એની પર ગેસ્ટ રૂમો બનવાની છે, એ પણ એસી વાળી. એ પણ એસી વાળી. હા, એમાં પણ જો કોઈને રહેવું હોય તો પણ એ સંપૂર્ણ ફ્રીમાં રહી શકે છે. અહીંયા સાઈડમાં આપણી ઓફિસ જેવું આવશે કે જેથી કરીને કોઈ દાતાને ડોનેશન કે કંઈ આપવું છે એના માટે આ વિસ્તારમાં ઓફિસ બનશે. અહીંયા ઓફિસ બનશે. આ સ્ટેજ બનાવેલું છે કે અહીંયા એટલા માટે આપણે સ્ટેજ બનાવ્યું કારણ કે આ જગ્યા આપણે એકદમ ઓપન સ્પેસ રાખેલો છે કે અહીંયા કોઈ પણ ફંક્શન કરવું હોય કે કંઈ પણ ડાયરો છે, ભજન છે, કીર્તન છે, કોઈ ગાયક કલાકારોને આવવું છે, બહુ મસ્ત જગ્યા. એના માટે આપણે એક આયોજન કરેલું છે. અને અહીંયા અમે એક સૌથી મોટામાં મોટું ટીવી જે આવશે એ ટીવી અમારો વિચાર એવો છે ભાઈ એક જ ટીવી અમે અહીંયા લગાવીએ. બરાબર. દરેક રૂમમાં ટીવી નથી મૂકવા, એસી દરેક રૂમમાં મૂકીશું, ટીવી દરેક રૂમમાં નથી મૂકવા. કેમ નથી મૂકવા એનું પણ રીઝન છે કે એસી હશે તો આરામ કરશે, સૂઈ જશે, વાંધો નથી, પણ ટીવી જોવા માટે એટલીસ્ટ વડીલો બહાર આવી શકે. નહીં તો જો રૂમમાં ટીવી ને એસી બંને આપીશું તો બહાર જ નહીં આવે, તો બહાર નહીં આવી શકે. અને આવો તમને રૂમ પણ બતાવવાનો પ્રયત્ન કરું છું કે આ રૂમો કયા પ્રકારની આપણી રૂમો છે અને દરેક વડીલોને આપણે આવા કબાટ આપવાના. ઓકે. હા, કબાટો પણ આપણી પાસે ઓલરેડી આવી ગયેલા છે બધા કે આ કબાટો એટલા માટે કે પોતાનો સામાન એમાં દરેક વડીલ દીઠ એક કબાટ. દરેક વડીલ દીઠ આવા કબાટ હશે. અને તમને જો આ આવી રીતના રૂમો છે બધી, જો આ દરેક રૂમો એટેચ ટોયલેટ બાથરૂમ સાથે છે. અહીંયા એક રૂમમાં 4 વડીલો આવી શકશે. એક રૂમમાં 4 વડીલો અમે રાખીશું. હા, અને ટોયલેટ બાથરૂમ પણ તમે જોઈ શકો છો કે કેટલા મોટા વિશાળ આપણે બનાવ્યા છે. જો દરેક રૂમમાં એટેચ ટોયલેટ બાથરૂમ છે અને અહીંયા એસીના પોઈન્ટ પણ આપણે આપેલા છે. એટલે ચાર બેડની વ્યવસ્થા થશે. હા, જો આ એસીના પોઈન્ટ પણ આપણે આપેલા છે બધે. એટલે દરેક રૂમમાં એસી. હા, અને એસી પણ આપણી પાસે આવી ગયેલા છે. ઓકે. હા, ખાલી ફિટ જ કરવાના બાકી છે. અને ઉપર અહીંયા લિફ્ટ આવે છે સામે કે જેથી કરીને વડીલોને ચડવા ઉતરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. એના માટેનું એક સરસ મજાનું અમે આયોજન લિફ્ટ માટે કર્યું છે. અને જેટલા પણ વડીલો અહીંયા રહેશે ને બોસ, એટલું તો હું ચોક્કસ કહું 4 મહિનાથી ચાલતો થઈ ગયો છે. હા, પેરાલિસિસ વાળો પણ વડીલ હશે ને તો પણ એ ચાલે કારણ કે એનું વાતાવરણ એટલું સરસ. અહીંયા આપણે આવ્યા ને ત્યારથી હું પોઝિટિવ એનર્જી ફીલ કરું છું. હા, એકદમ પોઝિટિવ એનર્જી. હા, મન એકદમ, હું આજે આખો દિવસમાં થાકેલો હતો પણ અહીંયા આવ્યા ને એટલે મન આખું પ્રફુલ્લિત થઈ ગયું. મને કહું છું કે હું સવારથી અહીંયા તો મને એવું થાય કે મારે ઘરે નહીં જવું. હું મારું ટિફિન પણ અહીંયા મંગાવેલું, મને પણ ઘણી વાર એવું થાય અને ઘણી બધી વાર હું મારી જાતે અહીંયા ટિફિન મંગાવીને અહીંયા જમું છું. હું કદાચ ઘરે 3 રોટલી હોય અહીંયા હું 6 રોટલી ખાઈ શકું છું. આ જગ્યા પર બહુ પોઝિટિવ એનર્જી વાળી જગ્યા છે. બહુ સરસ જગ્યા છે. અને જેના જે દાતાએ આપણને રૂમો આપેલી છે એમના આવી રીતના આપણે તકતીઓ પણ મારેલી છે. અને હજી બધી તકતીઓ આવે, બધાના દાતાઓના જે નામ લખવાના બધી તકતીઓ મારવાની બાકી રહી છે. અને ખાસ તો આ રૂમમાં આપણા બધા કબાટ પડ્યા છે. મેં તમને હમણાં જે કીધું ને, હા, આ બધા જ કબાટ અહીંયા છે આપણા. ઓકે, બધા કબાટ આવી ગયા છે. વડીલો કબાટ ઓલરેડી આવી ગયેલા છે બધા. એટલે મોસ્ટ ઓફ ઘણું બધું કામ પતી ગયું. હા, કામ તો હવે ખાલી આ નીચેનું ફ્લોરિંગ જાય ને એમને કદાચ રહેવા માટે લાવવાનું તોય લાવી શકાય છે નીચેના પાર્ટમાં. વડીલો માટે લિફ્ટ રાખેલી છે. હા, એ વડીલો માટે લિફ્ટ રાખેલી છે આપણે. અને આ જે પાન છે આખું ઇલેક્ટ્રિસિટી બધું આપણું અહીંયા આવે છે આ જગ્યા પર કે જેથી કરીને કોઈ વડીલને કોઈ પણ તકલીફ ના પડે અને બધું એક જ જગ્યાએથી બધું મેનેજ થઈ શકે. એક જગ્યાએ બધું. આ બધું ઇલેક્ટ્રિસિટી અહીંયા છે એટલા માટે. અને આ લિફ્ટનું આયોજન છે આપણું. અને દરેક રૂમો એક જ સરખી છે. બરાબર. એટલે દરેક રૂમમાં આની કેપેસિટી કેટલી થશે? આમાં 200 વડીલોની કેપેસિટી છે આ જગ્યા પર. 200 વડીલોની 200 વડીલોની કેપેસિટી છે આ જગ્યા પર. તમને એસી પણ જે પણ બતાવીશ કે આ બધા એસી આવી ગયેલા છે. જો આ બધા 2 ટનના એસી છે. બધા 2 ટનના? હા, બધા 2 ટનના એસી છે. અને હજી બીજા થોડાક એસી આવવાના બાકી રહ્યા છે. અડધા એસી આવ્યા છે, અડધા હજી બાકી રહ્યા છે. કદાચ 15-20 દિવસમાં આવી જશે. એ બી આ 2 ફ્લોરનું બનવાનું છે. આ 2 ફ્લોરનું અત્યારે આપણે બનાવી રહ્યા છીએ. પછી ભવિષ્યમાં કદાચ એક્સપાન્ડ કરવાનું થાય. આપણે આમાં જે પાયા જે લીધા છે ને આપણે એ 10 માળ સુધીના આપણે લીધેલા છે. ઓકે, પાયા એટલે આપણે 10 માળ સુધીનું પ્લાનિંગ છે. હા, 10 માળ સુધીનું પ્લાનિંગ છે.
પણ જેમ જેમ આપણને દાતાઓનો સહયોગ મળશે એમ એમ આપણે આગળ વધારતા જઈશું. ભગવાનને પ્રાર્થના કરીએ કે ત્રીજો ફ્લોર જ ના આવે, ના જ આવવો જોઈએ. હું તો એમ કહું આ બી ના ચાલવું જોઈએ, આ બી ના ચાલવું જોઈએ. પણ હવે બરાબર આજે હું માનું કે આ 5-5.5 કરોડના ખર્ચે આજે અમે આ બનાવી રહ્યા છીએ, આ પણ બંધ થવું જોઈએ. અમને એ વાતનો આનંદ થશે. ભલે બિલ્ડિંગ બનાવીએ છીએ નો ડાઉટ, પણ બંધ થાય એ વાતનો અમને આનંદ છે. ઓપન ના થવું જોઈએ. સમય એવો છે ને ભાઈ અત્યારે, એટલે કંઈ કહી ના શકાય કે ક્યારે શું બને છે. અને અહીંયા પણ સૌ દાતાઓને મારી નમ્ર વિનંતી છે કે તમે પણ યથાશક્તિ સહયોગ આ ભગીરથ સેવા કાર્યની અંદર આપો. કારણ કે અત્યારે દિવસે ને દિવસે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે અને હું એવું માનું છું કે માનવતા પરવારી ગઈ છે. બીજું કે સમાજ એક થવો જોઈએ. સાચું. જો વૃદ્ધાશ્રમ બંધ થવું હોય ને તો સમાજને એક કરવો પડશે, પણ સમાજ અત્યારે એક રહેતો નથી. એના લીધે વૃદ્ધાશ્રમો વધે છે. તમે એમ કહો સમાજને આને શું લેવા દેવા, તો હું એવું કહું કે તમે જ છો. મારું પોતાનું જ ઉદાહરણ આપું કે હું છું, હું જો મારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી દઉં તો સમાજ મને એમ કે ભાઈ તું આજથી સમાજ નાતની બહાર નીકળી જા, તારી છોકરાઓ જોડે કોઈ પણ જાતનો છોકરી વ્યવહાર કોઈ કરવો નહીં, તો મારા મા બાપને વૃદ્ધાશ્રમમાં છે તો પાછા લઈ આવવા પડશે. સાચું. તો વ્યવહાર થશે. નકર આમ માને એવા છે નહીં, આમ કોઈ માને એવું છે નહીં. એટલે મારા કહેવાનો ભાવ જેવો છે કે સમાજ એક થશે ને તો વૃદ્ધાશ્રમ બંધ થશે. સાચું. બાકી સમાજ એક નહીં થાય તો વૃદ્ધાશ્રમ બંધ નહીં થાય. અને દરેક રૂમોમાં આપણે શું કર્યું છે, જો કે વડીલો રહેવાના. અહીંયા હું તમને કહેવાનું ભૂલી ગયો કે દરેક રૂમોમાં નીચે ફ્લોરિંગ થી લઈને દિવાલ સુધીમાં દરેક જગ્યાએ ટાઇલ્સો છે. હા, બધી જગ્યાએ ટાઇલ્સ, આખું. હા, દિવાલ તો દિવાલ ટાઇલ્સ. કોઈ જગ્યાએ કલર નહીં આવે. દરેક જગ્યાએ ટાઇલ્સો એટલા માટે કે ભાઈ વડીલો છે અને ઘણીવાર બગડે તો એનો વોશ કરવું તો તરત વોશ થઈ જાય અને બગડે અને એને ચોખ્ખું દેખાય. એટલા માટે ક્લીન અહીંયા રહી શકે એના માટે દરેક જગ્યાએ નીચે પણ આપણી સાથે આયોજન છે અને અહીંયા પણ એ પ્રકારનું આયોજન છે. અહીંયા આપણે વડીલો જે ઉપર રહેતા હોય તો એમના માટે હિંચકા જે બધું આપણે અહીંયા મૂકવું હોય તો પણ મૂકી શકીએ છીએ. વડીલોને શાંતિથી બેસવું હોય તો પણ અહીંયા શાંતિથી બેસી શકે છે. અને બીજું ઘણું બધું આયોજન છે આ જગ્યા પરનું. અને એક આ સરસ મજાનું દીકરાનું ઘર બની રહ્યું છે. તો મારી સૌ દાતાઓને ખાસ નમ્ર અપીલ છે કે આપના તરફથી જે કંઈ સહયોગ પ્રાપ્ત થાય તો આ સંસ્થાને યથાશક્તિ સહયોગ આપવા માટે આપને હું વિનંતી કરી રહ્યો છું.